તો દહેગામના પાટો ગામે ક્રૂડ ઓઇલ કંપની સામે વિરોધ કરવામાં આવ્યો, જેમાં ગ્રામજનોમાં ક્રૂડ ઓઇલ કંપની સામે વિરોધમાં ઉતર્યા હતા। કેમિકલ શુદ્ધ કરતી કંપની પ્રદૂષિત હવા છોડતી હોવાથી લોકો પરેશાન છે। ધારાસભ્ય ઉપરાંત મામલતદારને રજૂઆત કરવામાં આવી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાઈ હોવાની પણ રાવ ઉઠી છે। ફેક્ટરીમાંથી ઝેરી અને દુર્ગંધયુક્ત પ્રદૂષિત હવા છોડાતા લોકો ત્રસ્ત બન્યા છે। લોકોને માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની રાવ ઉઠી છે। મોટી ઉંમરના વડીલો અને બાળકોની સ્થિતિ કફોડી બની છે। ગેરકાયદેસર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી તેવું ફેક્ટરી માલિકોનું કહેવું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના તમામ એનઓસી છે તેવું પણ ફેક્ટરી માલિકે જણાવ્યું। કરજોદરા પેટાપરા વિસ્તારમાં આવેલ પાટો ગામે પ્રદૂષણ ફેલાવતી કંપની જે અત્યારે હાલ ચાલુ કરેલી છે 2-3 દિવસથી, અને ગામ લોકોના હવા બહુ ખરાબ આવે છે। 3 કિલોમીટર સુધી આની હવા ખરાબ આવે છે। નાના બાળકો, વડીલો, યુવાનો બધાને શ્વાસ લેવામાં મોટી તકલીફ પડે છે। અત્યારે હાલ કરજોદરા ગામના બધા આગેવાનો, યુવાનો બધા ભેગા થયા છે અને આ કંપનીનું પ્રદૂષણ અટકાવવા માટે અત્યારે હાલ બધા આગેવાનો ભેગા થયેલ છે। આ કંપની વર્ષો પહેલાં 2-4 વર્ષ પહેલાં આ લોકોએ આ જે પ્લોટ રાખેલો ત્યારે હું ચાલુ સરપંચ હતો। આપણે ખાલી મકાનની પરવાનગી આપેલી, મકાન બનાવવા માટે પરમિશન આપેલી। તે પછી આ શિક્ષા લોકોએ, ભાગીદારોએ આ જે પોલ્યુશનનું જે ફેક્ટરી ઊભી કરી એ અમને જાણ વગર ઊભી કરેલી છે। અને 100 મહિના પહેલાં અમે મામલતદાર, પોલીસ સ્ટેશને આગળ ગમે ત્યાં ધારાસભ્ય બધાને જાણ કરેલી, પણ આ લોકોએ કોઈ પણ આમાંથી કોઈ આગળ પગલાં લીધા નથી। હવે આ 10,000ની વસ્તીવાળું ગામ છે, બાળકોના ભાવિનું ઘણું નુકસાન થયું છે। તો અમે વારંવાર આ લોકોને રજૂઆત કરીએ છીએ, પણ આ સરકારે સાંભળતી નથી। આ શેઠીઓ પણ ઉધર જવાબ આપે છે, તો અમારે જવું કયો? એસઆર કોર્પોરેશનના માલિક તરીકે હું નમ્ર વિનંતી કરું છું ગામવાળાને, મારા ત્યાં કોઈ પણ જાતનું કોઈ પણ પદાર્થ કેમિકલ છે નહીં। ટોટલ મારી જોડે પેટ્રોલિયમનું કામકાજ છે, બરોબર છે। અને આજે કોઈ પણ જાતનું કેમિકલ નીકળે તું ગામવાળા કે એ કરવા તૈયાર છું। બોલો, હવે બીજું કંઈ કહેવું છે? અને એર કંટ્રોલનો પ્રોબ્લેમ એ કહે છે, એર કંટ્રોલના બોલાવીને જેટલા મુવાડા છે ત્યાં આગળ જઈને એર કંટ્રોલની જે એર છે એનું પ્રમાણ આવે તો એ માનવા તૈયાર છે?